खुद मौत सही उसने, क्या खूब है कुर्बानी, क्या प्यार अनोखा है, क्या प्यार अनोखा है, जो क्रूस पे कुर्बान है, वो मेरा मसीहा है, हर ज़ख्म जो उसका है, वो मेरे गुनाह का है, वो मेरे गुनाह का है, वो मेरे गुनाह का है। દુઃખ સંત સપ્તાહ 2025ની આ સાંજની સભામાં આપ સર્વનો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ। ઈશ્વરના મોટા અને મહાનામની સ્તુતિ કરીએ છીએ કે પ્રભુએ આપણને આ ઓનલાઈન માધ્યમ દ્વારા એ સાથે જોડવાનો અને સાથે સાથે પ્રભુની સંગતમાં અને પ્રભુના ચરણોમાં બેસવાનો આ સમય મળ્યો છે। આવો આપણે આ સાંજની સભાની શરૂઆત કરીશું અને પ્રભુનું વચન આમ કહે છે, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી। તેણે મને નહસના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો। તેણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારા પગલાં સ્થિર કર્યા। તેમણે નવું ગીત એટલે આપણા ઈશ્વરનું સ્તોત્ર મારા મુખમાં મૂક્યું છે। ઘણા તે જોશે અને બીશે અને યહોવા પર ભરોસો રાખશે। જે માણસ યહોવા પર ભરોસો રાખે છે અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જુઠ્ઠાને ગણકારતો નથી, તેને ધન્ય છે। આમેન। આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ। આપણા ઈશ્વરની આગળ આપણા મસ્તકો નમાવતા આપણે પ્રાર્થનામાં જોડાઈશું। સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી, જે દયાળુ અને કૃપાળુ છે અને જે વિશ્વાસુ છે અને જે સનાતન પરમેશ્વર છે અને જે સાર્વભૌમત્વ ધરાવે છે એવા પ્રભુની અમે સ્તુતિ કરતા, ધન્યવાદ કરતા, આરાધના અને ભજન કરીએ છીએ। આજે પ્રભુ અમે તમારા લોકો તરીકે તમારા ચરણોમાં આ માધ્યમ દ્વારા જ્યારે બેઠા છીએ ત્યારે અને તમારી ઉપસ્થિતિમાં છે ત્યારે પ્રભુ તમારી જે અજાયબ અને અદ્ભુત યોજના જે સમસ્ત માનવજાતને માટે અને એમાં પણ તમે દરેક વ્યક્તિને જે ચાહો છો, દરેક વ્યક્તિને માટે જે તમે ઈચ્છા ધરાવો છો, દરેક વ્યક્તિને માટે તમે જે તમારો પ્રેમ દર્શાવ્યો છે એ સમજાવવાને માટે અમને પ્રભુ તમે હંમેશા તમારા પવિત્ર આત્મા દ્વારા દોરો છો, માટે અમે તમારી સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ। અને પ્રભુ અમારા જીવનનું, હા પ્રભુ અમારા વ્યક્તિગત જીવનમાં તમે એ નવો સ્વભાવ આપનાર અને નવી ઉત્પત્તિ તરીકે અમને ઓળખાવીને અમને પ્રભુજી એ અમારું જીવન જે છે એ સલામત રાખનાર પ્રભુની અમે સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ। અને જે અમારું ભવિષ્ય જેના હાથમાં સલામત છે એવા પ્રભુને અમે ધન્યવાદ આપતા, સ્તુતિ કરતા, તેમની આરાધના અને તેમનું ભજન કરીએ છીએ। અને આજે સાંજે અમે તમારા લોકો તરીકે આ માધ્યમથી તમારી આરાધના, સ્તુતિ કરવા, તમારું વચન વાંચવા અને તમારું ભજન કરવાને માટે અમે જ્યારે જોડાયેલા છે ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ અમારા દોરનાર, ચલાવનાર અને તમારા વચનોને આધારે અમારા જીવનોમાં અમારે કઈ રીતે જીવન જીવવું અને અમારા ખ્રિસ્તને, અમારા પ્રભુને અમારો મહિમા આપવો એ અમને શીખવો અને સમજાવો। અમારી આ પ્રાર્થના અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામે લાવીએ છીએ, માટે સાંભળો, અમારો સ્વીકાર કરો। આમેન, આમેન। આવો આપણે ઈશ્વરની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું અને ગીત ગાતા આપણે ઈશ્વરને માન અને મહિમા આપીએ। सुधा
સંત સપ્તાહ 2025ની આ સાંજની સભામાં આપ સર્વનો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. ઈશ્વરના મોટા અને મહાન નામની સ્તુતિ કરીએ છીએ કે પ્રભુએ આપણને આ ઓનલાઈન માધ્યમ દ્વારા એ સાથે જોડવાનો અને સાથે સાથે પ્રભુની સંગતમાં અને પ્રભુના ચરણોમાં બેસવાનો આ સમય મળ્યો છે. આવો આપણે આ સાંજની સભાની શરૂઆત કરીશું. અને પ્રભુનું વચન આમ કહે છે, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. તેણે મને નહસના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. તેણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારા પગલાં સ્થિર કર્યા. તેમણે નવું ગીત એટલે આપણા ઈશ્વરનું સ્તોત્ર મારા મુખમાં મૂક્યું છે. ઘણા તે જોશે અને બીશે અને યહોવા પર ભરોસો રાખશે. જે માણસ યહોવા પર ભરોસો રાખે છે અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જુઠ્ઠાને ગણકારતો નથી, તેને ધન્ય છે. આમેન. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. આપણા ઈશ્વરની આગળ આપણા મસ્તકો નમાવતા આપણે પ્રાર્થનામાં જોડાઈશું. સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી, જે દયાળુ અને કૃપાળુ છે અને જે વિશ્વાસુ છે અને જે સનાતન પરમેશ્વર છે અને જે સાર્વભૌમત્વ ધરાવે છે એવા પ્રભુની અમે સ્તુતિ કરતા, ધન્યવાદ કરતા, આરાધના અને ભજન કરીએ છીએ. આજે પ્રભુ અમે તમારા લોકો તરીકે તમારા ચરણોમાં આ માધ્યમ દ્વારા જ્યારે બેઠા છીએ ત્યારે અને તમારી ઉપસ્થિતિમાં છે ત્યારે પ્રભુ તમારી જે અજાયબ અને અદ્ભુત યોજના જે સમસ્ત માનવજાતને માટે અને એમાં પણ તમે દરેક વ્યક્તિને જે ચાહો છો, દરેક વ્યક્તિને માટે જે તમે ઈચ્છા ધરાવો છો, દરેક વ્યક્તિને માટે તમે જે તમારો પ્રેમ દર્શાવ્યો છે એ સમજાવવાને માટે અમને પ્રભુ તમે હંમેશા તમારા પવિત્ર આત્મા દ્વારા દોરો છો. માટે અમે તમારી સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. અને પ્રભુ અમારા જીવનનું, હા પ્રભુ, અમારા વ્યક્તિગત જીવનમાં તમે એ નવો સ્વભાવ આપનાર અને નવી ઉત્પત્તિ તરીકે અમને ઓળખાવીને અમને પ્રભુજી એ અમારું જીવન જે છે એ સલામત રાખનાર પ્રભુની અમે સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. અને જે અમારું ભવિષ્ય જેના હાથમાં સલામત છે એવા પ્રભુને અમે ધન્યવાદ આપતા, સ્તુતિ કરતા તેમની આરાધના અને તેમનું ભજન કરીએ છીએ. અને આજે સાંજે અમે તમારા લોકો તરીકે આ માધ્યમથી તમારી આરાધના, સ્તુતિ કરવા, તમારું વચન વાંચવા અને તમારું ભજન કરવાને માટે અમે જ્યારે જોડાયેલા છે ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ અમારા દોરનાર, ચલાવનાર અને તમારા વચનોના આધારે અમારા જીવનોમાં અમારે કઈ રીતે જીવન જીવવું અને અમારા ખ્રિસ્તને, અમારા પ્રભુને અમે અમારો મહિમા આપવો એ અમને શીખવો અને સમજાવો. અમારી આ પ્રાર્થના અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામે લાવીએ છીએ. માટે સાંભળો, અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. આવો આપણે ઈશ્વરની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું અને ગીત ગાતા આપણે ઈશ્વરને માન અને મહિમા આપીએ. શાખો ઝુમે ખજૂરીની, શાખો ઝુમે ખજૂરીની, શાખો ઝુમે ખજૂરીની, વીણાને ડફ બાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. શાખો ઝુમે ખજૂરીની, શાખો ઝુમે ખજૂરીની, વીણાને ડફ બાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. સિયોન તારો રાજવી કેવો, રાખ થઈને આવે, રાખ થઈને આવે. સિયોન તારો રાજવી કેવો, રાખ થઈને આવે, રાખ થઈને આવે. વિરાજે છે વચ્ચે રે, કેવો રે દિન ભાવે, કેવો રે દિન ભાવે રે ભાઈ, કેવો રે દિન ભાવે, કેવો રે દિન ભાવે રે ભાઈ, કેવો રે દિન ભાવે. ઓ
તાળીથી ગાજે. ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. શાખો ઝૂમે ખજૂરીની, શાખો ઝૂમે ખજૂરીની, વીણાને ડફ વાગે. ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. સહુ કોઈ સુખને ચાહે, દુઃખને નહીં કોઈ, દુઃખને નહીં કોઈ. સહુ કોઈ સુખને ચાહે, દુઃખને નહીં કોઈ, દુઃખને નહીં કોઈ. વેદનાને પણ માન કરે, વિરલા કોઈ કોઈ, વિરલા કોઈ કોઈ રે ભાઈ, વિરલા કોઈ કોઈ, વિરલા કોઈ કોઈ રે ભાઈ, વિરલા કોઈ કોઈ. ઈસુ સાથે ચાલીએ સૌ ચાલો બંધુ આજે. ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. શાખો ઝૂમે ખજૂરીની, શાખો ઝૂમે ખજૂરીની, શાખો ઝૂમે ખજૂરીની, વીણાને ડફ વાગે. ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. શાખો ઝૂમે ખજૂરીની, શાખો ઝૂમે ખજૂરીની, વીણાને ડફ વાગે. ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. 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 આવો આપણે ઈશ્વરના પવિત્ર અને જીવંત વચનો વાંચીએ તથા સાંભળીએ. યોહાનની સુવાર્તા અને તેનો 13મો અધ્યાય અને તેના 21 થી 30 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. તે પહેલાં બાઇબલ મારો આધાર છે એ ગીત ગાતા આપણે આપણું પવિત્ર શાસ્ત્ર જે પ્રભુએ આપણને આપ્યું છે એ આપણી પાસે છે જાહેર કરતા આપણા ગીતમાં આપણે જોડાઈશું. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગડું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. આવો આપણે ઈશ્વરનું પવિત્ર અને જીવંત વચન વાંચીએ તથા સાંભળીએ.
આજે સાંજે પ્રભુ જે વચનોમાંથી આપણી સાથે વ્યવહાર કરવાના છે તેના વાંચનમાં આપણે અત્યારે જોડાઈશું. યોહાનની સુવાર્તા 13મો અધ્યાય અને તેના 21થી 30 વચનો. ત્યાં આ પ્રમાણે નોંધ કરવામાં આવ્યું છે. એમ કહ્યા પછી ઈસુ મનમાં વ્યાકુળ થયા અને ગંભીરતાથી કહ્યું, હું તમને ખચિત ખચિત કહું છું કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. તે કોને વિશે કહેશે? એ સંબંધી શિષ્યોએ શંકામાં પડીને એકબીજા તરફ જોયું. હવે જમતી વેળાએ તેમના શિષ્યોમાંનો એક, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીને અઢેલીને બેઠો હતો. માટે સિમોન પિત્તર તેને ઈશારો કરીને કહે છે કે તે કોના વિશે કહે છે, તે અમને કહે. ત્યારે તે જેમ ઈસુની છાતીને અઢેલીને બેઠો હતો તેમને તેમજ તેને પૂછે છે, પ્રભુ, તે કોણ છે? માટે ઈસુ ઉત્તર આપે છે કે હું કોળિયો બોળીને જેને આપીશ તે જ તે છે. પછી કોળિયો બોળીને તે સિમોન ઇસ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે. અને કોળિયો લીધા પછી તરત તેનામાં શૈતાન પ્રવેશ્યો. માટે ઈસુ તેને કહે છે, તું જે કરવાનો છે તે જલ્દી કર. હવે તેણે તેને શા માટે એમ કહ્યું એ જમવા બેઠેલોમાંના કોઈ સમજ્યો નહીં. કેમ કે કેટલાકે ધાર્યું કે યહૂદીની પાસે થેલી છે, તેથી ઈસુએ તેને પર્વને માટે આપણને જેની જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાને કહ્યું. ત્યારે કોળિયો લઈને તે તરત બહાર નીકળ્યો. તે વખતે રાત હતી. પ્રભુ તેના વાંચેલા વચનોને આશીષ આપો અને તેમાં રહેલો મર્મ અને આ વચનોમાંથી આપણા પ્રભુનું જે વ્યક્તિત્વ, એમનો સ્વભાવ, એમના વિચારો અને આપણા વિશેની તેમની જે ઈચ્છા અને ઈરાદાઓ એ પ્રગટ કરતા પ્રભુ આપણને આશીષ આપો. આમેન. આમેન. આવો આપણે એક ખાસ ગીતમાં જોડાઈશું અને ત્યાર પછી ઈશ્વરના વચનોના મનનમાં આપણે જઈશું. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, 2025ની આ દુઃખ સહન સપ્તાહના અઠવાડિયામાં આપ સર્વનો આવકાર કરતા આનંદ અનુભવીએ છીએ અને પ્રભુએ આપણને આજે તે તક આપી છે એના માટે આપણે વિશેષ ઈશ્વરનો આભાર માનીએ છીએ. વિશેષ કરીને આજે બુધવારે જ્યારે આપણે પ્રભુની સંગતમાં અને તેના લોકોની સાથે આ ઓનલાઈન માધ્યમ દ્વારા એકત્ર થયા છે ત્યારે ઈશ્વરનો આભાર માનીએ. આખી વ્યવસ્થા કરવામાં પ્રભુએ જે અત્યાર સુધી કૃપા આપી, માન્ય બિશપ સાહેબ, ધી રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબ, કે જેમણે આ બાબતમાં જે સતત એ વિચાર કરીને અલગ અલગ સેવકો અને સેવિકાઓ દ્વારા આ માધ્યમ દ્વારા એ દરેક વ્યક્તિઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. ટેકનિકલ ટીમ અને આખી એડિટિંગ ટીમનો અને સાથે સાથે મંડળીઓનો પણ આભાર માનીએ છીએ. વિશેષ કરીને આ 2025ના વર્ષમાં આ દુઃખ સહન સપ્તાહ દરમિયાન જે આ સાંજની સભાઓમાં જ્યારે આપણે આ ઓનલાઈન માધ્યમ દ્વારા એકત્ર થઈ રહ્યા છે ત્યારે આપણે એ વારંવાર એ બાબતોનું સ્મરણ કરવા માંગીએ છીએ કે પ્રભુએ આ સપ્તાહ દરમિયાન જે કાર્યો કર્યા છે, જે રીતે પોતાની જાતનું સ્વાર્પણ કર્યું છે અને એમાં મારા માટે જે કર્યું છે એ સમજવા માંગીએ છીએ. અને એ ઈશ્વર અને એ પ્રભુ મારા માટે શું ઈચ્છા રાખે છે, મારા જીવનને માટે કયા હેતુઓ ધરાવે છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે. અને આપણી સાથે આપણું કુટુંબ અને જે મંડળીની સાથે આપણે સંકળાયેલા છીએ તેઓની સાથે પણ આપણું જીવન એ કેવું ફળદાયી અને આશ્રયિત બને એના માટે આપણે સતત એ આત્મપરીક્ષા કરીને આગળ વધવા માંગીએ છીએ. આજે પણ જે શાસ્ત્ર ભાગનું વાંચન આપણે કર્યું છે એ શાસ્ત્ર ભાગ પર આપણે થોડો સમય વિચાર કરવા માંગીએ છીએ. એ શાસ્ત્ર ભાગ કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પોતાના શિષ્યોની સાથે વિતાવેલો સમય જે છે એનું સ્મરણ આપણે કરવા માંગીએ છીએ. અને આમ એ આખું સપ્તાહ દરમિયાન જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજના દિવસની જે ક્રિયા હતી અથવા જે પ્રવૃત્તિ હતી એનું સ્મરણ આપણે કરીને એ પ્રભુએ મારા માટે જે કર્યું છે એનું સ્મરણ કરવા આપણે એ માંગીએ છીએ. અને એથી જ કરીને વહાલાઓ, આજે આપણે આ સંગતમાં જ્યારે જોડાયા છે ત્યારે આવો આપણે એ વચન સમજવાને માટે આપણે આપણા પ્રભુની અને પવિત્ર આત્માની આપણે સહાય માંગીએ, પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં જોડાઈએ. અમારા જીવંત
દયાળુ અને કૃપાળુ ઈશ્વર પિતા, અમે તમારા ચરણોમાં આવ્યા છે ત્યારે તમારો પુષ્કળ આભાર માનતા, ધન્યવાદ આપતા તમને માનને મહિમા આપીએ છીએ. 2025ના વર્ષમાં આ બુધવારની સાંજે તમે અમને જે ખાસ હેતુ સાથે આ માધ્યમ દ્વારા અમને જોડ્યા છે, માટે અમે તમારી સ્તુતિ કરતા આભાર માનીએ છીએ. વિશેષ કરીને પ્રભુ, તમે આ પૃથ્વી પરના જીવન દરમિયાન એ તમારું એ જે છેલ્લું જે કાર્ય તમે સમસ્ત માનવજાતને માટે કરવાના છો, અને એનું સ્મરણ કરતા એ આખું સપ્તાહ દરમિયાન પ્રભુ એ તમારા એ શિક્ષણને, સત્યને અને સાથે સાથે પ્રભુ એ તમારા જીવનને અમે માણવા માગીએ છીએ. અને એથી જ કરીને આજે જે શાસ્ત્ર વાંચન કરવામાં આવ્યું છે અને એ વચનોમાંથી પ્રભુ તમારી સહાય અમે માગીએ છીએ કે પ્રભુ તમે અમને શીખવો, તમે અમને સમજાવો, તમે અમારા સંબંધી જે વિચારો ધરાવો છો, તમે અમારા પર જે તમારો પ્રેમ દર્શાવો છો અને તમે અમારા માટે જે ઈચ્છા રાખો છો એ સમજવાને માટે અમારી સહાય અને મદદ કરશો. પવિત્ર આત્મા દેવ, તમે અમને એ સર્વ સત્યમાં દોરી જતા શિક્ષણ પૂરું પાડતા પ્રભુ તમે અમને તમારા આત્માથી ભરતા જજો એ વિનંતી કરીએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે લાવીએ છીએ. સાંભળો, અમારો સ્વીકાર કરો. આમેન. ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો, જે શાસ્ત્ર ભાગ જે વાંચવામાં આવ્યો એ તો યોહાનની સુવાર્તા તેનો 13મો અધ્યાય અને તેના 21થી લઈને તે 30મા વચનો સુધી. આ જે શાસ્ત્ર ભાગ જે છે એ શાસ્ત્ર ભાગની નોંધ આમ જોવા જઈએ તો વિસ્તૃત રીતે ફક્ત યોહાન પોતે જ એ ત્યાં કરી રહ્યા છે. આમ એ માથીની સુવાર્તા 26મો અધ્યાય અને તેના 20થી 25 કલમોમાં, માર્કની સુવાર્તા તેના 14મો અધ્યાય અને તેના 17થી 21 વચનોમાં, લુકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય 21થી 23 વચનોમાં પણ આપણે જોવા મળે છે. પરંતુ જે બાબત વિશે જે વાર્તાલાપ જે વિસ્તૃત રીતે નોંધવામાં આવ્યો છે એ યોહાન દ્વારા જ એ નોંધવામાં આવ્યો છે. અર્થાત જે ચોથી સુવાર્તા છે એ ચોથી સુવાર્તામાં એ બનાવની નોંધ એ કરવામાં એ આવેલી છે. અને એ જે વાર્તાલાપ જે છે અને એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે બાબતો એ સમજાવી છે અને જે રીતે પોતાના વ્યક્તિત્વને ત્યાં તેમણે એ શિષ્યોની આગળ મૂક્યું છે અને જે નોંધ જ્યારે આપણી આગળ મૂકવામાં આવે છે ત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વને અને તેમના જીવનને આપણે એ સમજવા માંગીએ છીએ. અને એથી જ કરીને વલાઓ, આજે હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું અને એ પ્રશ્ન એ આ છે કે આપણે આપણા જીવનમાં અથવા તો તમે તમારા જીવનમાં સૌથી નજદીક એવા વ્યક્તિ દ્વારા ક્યારે તમને કોઈક એવું દુઃખદાયક અથવા તો પીડાદાયક બાબત એ બની છે કે જ્યાં તમે એ કદી જ એ ભૂલી શકતા નથી. કદાચ આજે એ હોય તો તમે એ યાદ કરીને અથવા તો આપણે યાદ કરીને વ્યક્તિગત રીતે યાદ કરીને આ બાબત હું ક્યારેય ન ભૂલું અને હું ક્યારેય એ બાબતને વિશે હું જ્યારે વિચારું ત્યારે એ જે મારો તે સમયનો જે વિચાર હતો એ જ હું પકડી રાખીને હું આગળ વધું. એવી કોઈ પીડાદાયક એવી જે હંમેશા જે મને એક કાંટાની માફક મારા જીવનમાં, મારા વિચારોમાં, મારા વ્યવહારમાં મને એમ જાણે કે ખટક્યા કરતી હોય અને જો એ બહુ જ નજદીકની વ્યક્તિ દ્વારા એ કરવામાં આવેલું હોય ત્યારે એ વ્યક્તિને હંમેશા એ યાદ રાખતું હોય. એવી જ બાબત કે જ્યાં પ્રભુ એ આપણને આજે કશુંક શીખવવા માંગે છે અને એ બાબત સમજવાના માટે આપણે થોડો સમય વિચાર કરવાના છે. યોહાનની સુવાર્તાના 13મા અધ્યાયમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ઉચ્ચ કક્ષાનું અને ખરેખર તો જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શિક્ષણ આપતા હતા એને જ એ વ્યવહારમાં મૂકતા એ નમૂનો આપીને એ સત્ય સાબિત કરવા માંગે છે. અને એ તો કયું સત્ય એ આપણે જોઈએ છે તો કહે છે કે જો ગુરુએ તમારા પગ ધોયા તો તમારે પણ તમે પણ એ પ્રમાણે કરો. અર્થાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે એ સેવક તરીકે આવ્યા છે અને એ આપણે માર્કની સુવાર્તા એના 10મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ તો ત્યાં કહે છે કે હું સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને માટે, અર્થાત એ સેવક તરીકે પોતાને એ ત્યાં એ પ્રતિપાદિત કરે છે. અને એ જ નમૂનો આપણને એ યોહાનની સુવાર્તાના
13મા અધ્યાયમાં 1થી તે 20 કલમ સુધીમાં એ આખું ચિત્ર એ ત્યાં આપણે જોઈએ છે. અને આપણે જાણીએ પણ છે કે વિશ્વમાંની જે કેટલીક મંડળીઓ છે એ આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલો નમૂનો અને તેમાંનું શિક્ષણ પાડવાનો એ પ્રયત્ન એ કરે છે. કેટલીક મંડળીઓ તો એ પોતાની પ્રણાલિકામાં એને સામેલ કરેલું છે. આપણે જાણીએ છીએ આપણા ગુજરાતમાં પણ જે ચર્ચ ઓફ ધી બ્રધરનની જે પ્રણાલિકા ધરાવતી મંડળીઓ જે છે એ મંડળીઓમાં આ પગ ધોવાની ક્રિયા એ નિયમિત રીતે આ સપ્તાહ દરમિયાન દર ગુરુવારે એ કરવામાં એ આવતી હોય છે. અને એટલા જ માટે એ સ્મરણ કરીને ત્યાર પછી આખી જે પ્રભુ ભોજનની વ્યવસ્થા છે એમાં તેઓ એ જતા હોય છે. અને એ આપણે જોઈએ છે ત્યારે એ પ્રણાલિકા મુજબ જો જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પગ ધુએ છે અને ત્યાર પછી 31મી કલમથી તે જો આપણે એની 35મી કલમ સુધી આપણે જોઈએ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આખી પ્રભુ ભોજનની વ્યવસ્થા આપતા ત્યાં એ કૃત્યને એ ત્યાં કરે છે. પણ ઇન બિટવીન આ બંનેની વચ્ચે એક ખાસ પ્રકારનો વાર્તાલાપ એ અહીંયા યોહાન જે નોંધે છે એને આપણે જોવા માંગીએ છીએ. અને ત્યાં જે છે વાર્તાલાપ જે છે એ શિષ્યગણની સાથે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જ્યાં એ પોતે પાસખા પર્વ માટે એ ત્યાં શિષ્યોની સાથે બેસીને એ પર્વમાં એ સામેલ થઈ રહ્યા છે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોની સાથે આ વાર્તાલાપમાં આપણે ત્યાં જોઈએ છે. પણ જો આપણે એ અભ્યાસ કરીએ એની પહેલી કલમ જે 21મી કલમ જે છે 21મી કલમ એમ કહે છે, એમ કહ્યા પછી ઈસુ મનમાં વ્યાકુળ થયા અને ગંભીરતાથી કહ્યું. અહીંયા આપણે અટકીશું. એમ કહ્યા પછી ઈસુ મનમાં વ્યાકુળ થયા અને ગંભીરતાથી કહ્યું. જો આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સમય જે છે એ હવે પાસે છે. આમ યોહાનની સુવાર્તા તેનો 2 અધ્યાય અને તેના 1 થી 11 કલમમાં આપણે જોઈએ એ કાના ગામના લગ્નમાં પોતાની માં જ્યારે તેની પાસે મરિયમ જ્યારે તેની પાસે આવે છે અને જ્યારે એ દ્રાક્ષરસ ખૂટી ગયો છે એ સંબંધી ત્યારે જણાવે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? બાય, મારો સમય હજી આવ્યો નથી. ત્યારે પ્રભુ ઈસુ એ શરૂઆતનો સમય છે, પણ આ જે સમય જે છે એ સમય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સમય જે છે એ પાસે આવી ગયો છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા હવે બહુ સ્પષ્ટ રીતે એ સમય તરફ આગળ વધતા એ જે કૃત્ય, જે વધસ્તંભ પરનું કૃત્ય, જે સમસ્ત માનવજાતને માટે એક જ વાર જે પરિપૂર્ણ થવાનું છે એ સંબંધી એ ત્યાં વધારે ગંભીર છે અથવા તો એ બાબત વિશે વધારે લક્ષ રાખીને તેઓ એ આગળ વધે છે. અને એમ કહ્યા પછી જ્યારે શરૂઆત કરે છે એટલે એમ કહ્યા પછી એટલે વિશેષ કરીને 13મા અધ્યાયની 18મી કલમથી લઈને તે 20મી કલમ સુધી જો આપણે જોઈએ તો ત્યાં એ બાબત ત્યાં જણાવવામાં આવી છે. આ હું તમ સર્વના સંબંધમાં નથી કહેતો, જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું. જે મારી સાથે રોટલી ખાય છે તેણે મારી સામે લાત ઉગામી છે. આ બાબતને ખાસ અંડરલાઈન રાખીએ આપણે કે જે મારી સાથે રોટલી ખાય છે તેણે મારી સામે લાત ઉગામી છે. એ શાસ્ત્રલેખ પૂરો થવા માટે એમ થવું જોઈએ. જ્યારે એ થાય ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે છું. ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે છું. તું તે છું એટલે કે જે મસીહ સંબંધી, જે તે સમયના લોકો અને ખાસ કરીને યહૂદી લોકો જે રાહ જોતા હતા એ મસીહ છું. આમ જોવા જઈએ તો માથીની સુવાર્તા તેના 16મા અધ્યાયમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના વિશેની ઓળખ એ શિષ્યોને પૂછે છે ત્યારે જે ઓળખ પિત્તર જે આપે છે તે કહે છે કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. પણ અહીંયા એ બાબત એ કહે છે કે વિશ્વાસ કરો કે હું તે છું, હું એ જ મસીહ છું. એ બાબત એ કહે છે. ત્યારથી તે થયાના અગાઉ હું તમને એ કહું છું, હું તમને ખચિત કહું છું કે જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે તે મારો અંગીકાર કરે છે, અને જે મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે. અર્થાત એને આ કહ્યા પછી એટલે કે પોતે મસીહ છે અને મસીહ જેને મોકલી રહ્યા છે એ મોકલનારનો મૂળ સ્ત્રોત જે છે, મૂળ અધિકાર જે છે એ તો સર્વોપરી ઈશ્વર છે. એ સાર્વભૌમત્વ ધરાવનાર ઈશ્વર છે. એ બાબત એ ત્યાં પ્રગટ કરતા એ કહે છે કે એ કહ્યા પછી હવે પ્રભુ અહીંયા વ્યાકુળ થાય છે. હવે આમ જોવા જઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વ્યાકુળ થવું એ ફક્ત
આ અહીંયા જોવા મળતું નથી. એ અગાઉ પણ જો આપણે જોઈએ તો યોહાનની સુવાર્તા તેનો 11મો અધ્યાય અને તેની જે 34મી કલમ, એ જો આપણે 34 અને 35 કલમ 33મી કલમ અને 34મી કલમ આપણે જોઈએ તો ત્યાં આપણને જોવા મળશે, ત્યારે તેને રડતી જોઈને તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને ઈસુએ મનમાં નિશ્વાસો મૂક્યો અને પોતે વ્યાકુળ થયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા પોતે વ્યાકુળ થાય છે એની નોંધ એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને એ ત્યાર પછી પણ જો આપણે જોઈએ માથેની સુવાર્તામાં જો આપણે જોઈએ એ યરૂશાલેમના પ્રવેશ પછી એ જ્યારે પોતે ફરીથી એ યરૂશાલેમથી બહાર બહાર જાય છે ત્યારે એ શહેરને જોઈને ફરીથી એ બીજા દિવસે શહેરમાં આવે છે ત્યારે તે શહેરને જોઈને એ પોતે વ્યાકુળ થયા છે. ત્યાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના માટે નિશાસો નાખે છે એવું કહે છે, પણ જે મૂળ પ્રત જે છે એ મૂળ પ્રત પ્રમાણે જોઈએ તો ત્યાં એ વ્યાકુળ થાય છે. યરૂશાલેમ જોઈને એ ત્યાં વ્યાકુળ થાય છે. અહીંયા યોહાનની સુવાર્તાના 11મા અધ્યાય 33 ને 34 કલમમાં જો આપણે જોઈએ તો ત્યાં જે કુટુંબ જે કુટુંબ જે વેદનામાંથી, જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે એ સંબંધી જાણીને તેઓ એ ત્યાં વ્યાકુળ થાય છે. અને એટલા જ માટે આ ત્રીજી વખત જો આપણે અહીંયા જોઈએ તો ત્યાં એમ કહ્યા પછી તેઓ વ્યાકુળ થાય છે અને વ્યાકુળ થયા પછી ગંભીરતાથી તેઓ કહે છે એવું એ શબ્દ એ ત્યાં વાપરે છે. પરંતુ જો એ જે શબ્દ ગંભીરતા શબ્દ છે એના બદલે જે મૂળ શબ્દ જે છે એ વ્યાકુળ થઈને એ હકીકત એ ત્યાં એમની આગળ રજૂ કરે છે. અને એટલા જ માટે તરતની જે વાક્ય જે છે ત્યાં ખચિત શબ્દ એ ત્યાં એ આવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વ્યાકુળ થવાની બાબત જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ સમસ્ત માનવ જાતને માટે એ વ્યાકુળ થવું એટલું જ નહીં, પણ એ અહીંયા એ વ્યક્તિને માટે વ્યાકુળ થાય છે. આપણે જોયું કે એ શહેરને માટે, એ આખી કમ્યુનિટી જે લોકો છે એના માટે પ્રભુ વ્યાકુળ થાય છે. એ કુટુંબને માટે એટલે કે માર્થા, મરિયમ, લાઝરસના મરી જવાને કારણે બંને બહેનોની વ્યાકુળ અને એના મિત્રો જે સ્નેહીજનો છે એની વ્યાકુળ થાય છે. એ બાબત આપણે જોયું. પણ અહીંયા જ્યારે વ્યાકુળ થાય છે ત્યારે પ્રભુ એ ચોક્કસ એ વ્યક્તિને માટે એ વ્યાકુળ થાય છે. અને એ વ્યક્તિ જે બીજું કોઈ, અને એ ત્યાં કહે છે કે હું તમને એ હકીકત કહેવાની જરૂર છે જે પ્રબોધ વાણી જે અહીંયા થવાની જે કરવામાં આવી હતી એ પરિપૂર્ણ થઈ રહ્યો છે. એ બાબતે હવે આ વ્યક્તિના માટે હું વ્યાકુળ થયો છું. અને ત્યાં પછી પ્રભુ કહે છે હું ખચિત કહું છું કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે, તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા એ વ્યાકુળ થતાની સાથે એ પોતે ત્યાં એક સાક્ષી રૂપે એ હકીકત પુરવાર થશે એ બાબતને એ ત્યાં એ જણાવી રહ્યા છે અને કહે છે કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. વહાલો, અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યહૂદાને માટે એ વ્યાકુળ થાય છે. યહૂદા ઇસ્કારિયોત કે જેના માટે એ વારંવાર શરૂઆતથી જ આમ જોવા જઈએ તો જ્યારે એમના શિષ્યોની જ્યારે પસંદગી કરવામાં આવે છે ત્યારે પણ એ કહે છે કે યહૂદા ઇસ્કારિયોત જે તેને પરસ્વાધીન કરનાર. એનું કારણ છે કે એ પહેલેથી એ બાબતને એ એટલા માટે લખાવે છે કે જે સુવાર્તા લખાય એ પાછળથી લખાય છે અને એટલા માટે યહૂદાનું જીવન ઓલરેડી જીવાઈ ગયેલું હતું અને એના સંબંધી જ્યારે ઓળખ આપવાની હોય ત્યારે ટાઇટલ એ આપણે આપી દેતા હોઈએ છીએ કે જે પરસ્વાધીન કરનાર હતો. પણ અહીંયા જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે એ વ્યક્તિ માટે, એ યહૂદા માટે વ્યાકુળ થાય છે. પ્રશ્ન એ ઊભો થાય કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો ખબર જ હોય તો એ શા માટે એને શિષ્ય તરીકે પસંદ કરે છે, શા માટે એમને શિષ્ય તરીકેની શિષ્ય ગણમાં એને ઉમેરે છે. એટલું જ નહીં, જો આપણે એ બાબત જો આપણે જોઈએ તો લુકની સુવાર્તાના 6 અધ્યાયમાં અને માથેના 10મા અધ્યાયમાં પહેલી 4 કલમોમાં આપણે જોઈએ તો એમને શિષ્યોને, ઘણા બધા લોકોમાંથી શિષ્યોને પસંદ કરે છે પણ પછી એમને પ્રેરિત પદ આપે છે. પ્રેરિત પદ, અપોસ્ટલશીપ જેને કહે, અપોસ્ટલશીપ જે છે એ ફરીથી બહુ અગત્યનું, મહત્વનું, એ બહુ જ અગત્યની બાબત છે. આજે ઘણા બધા લોકો પોતાને અપોસ્ટલ અથવા તો પોતાને પ્રેરિત કહેવડાવે છે. હવે પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રમાણે જો જોઈએ ને તો વ્યક્તિ પ્રેરિત જે છે એ પ્રેરિત અથવા તો પ્રેરિત પદ ત્યારે જોઈ શકે કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વ્યક્તિગત રીતે, એટલે કે જે દેહ સ્વરૂપમાં હતા તે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આત્મિક સ્વરૂપ જે છે, એટલે કે આત્મિક સ્વરૂપ છે
એ બંનેમાં જેણે જોયા છે, એને સ્પર્શ એને જોયા છે, તેના સાક્ષી છે, એને પ્રેરિત પદ તરીકે એ કહે છે કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ સેવા કાર્યને, એમના પૃથ્વી પરના સેવા કાર્યને, જેમણે એમના દૈહિક જીવનને જેમણે સ્પર્શ્યું છે, જોયું છે, અનુભવ્યું છે, એક બાબતને એક ક્ષણે તેમની સાથે છે, એને પ્રેરિત કહેવામાં આવે છે. અને એ પ્રેરિત જે છે એ પ્રેરિત પદમાં સામેલ કરે છે. હવે પ્રશ્ન એટલા જ માટે કહ્યો ને કે શા માટે એને શિષ્ય તરીકે પસંદ કરે છે, એને શિષ્ય ગણમાં, મુખ્ય શિક્ષક ગણમાં મૂકે છે. અને એટલું જ નહીં પણ એને પ્રેરિત પણ કહેવાય છે. અને પછી વધુ ઊંચું પદ કયું આપ્યું, બીજું પદ કયું આપ્યું, ઊંચું પદ પણ બીજું પદ કયું આપે છે કે હી વોઝ હોલ્ડિંગ ધ ટ્રેઝરી. અને આખી જે ટ્રેઝરી જે છે એ પોતાની પાસે રાખતો આપણે જોઈએ છે. એ યોહાનની સુવાર્તા તેના 12મા અધ્યાયમાં એના શરૂઆતના તબક્કામાં આપણે જોઈએ છે કે જ્યારે બેથાનિયામાં જ્યારે મરિયમે જ્યારે મૂલ્યવાન જટામાસીનું તેલ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માથા પર જાણે કે પ્રભુના પગે ચોડ્યું અને એના લૂછ્યા, ત્યારે એ જે ઇસ્કારિયો જે છે એ એમ કહે છે કે બધું વેચીને ગરીબોને અપાત. ત્યાં લખ્યું છે કે તે થેલી રાખતો હતો. હવે ત્યાં બાબત એ બહુ અગત્યનું સ્થાન ત્યાં આપણે જોઈએ છે. આજકાલ આપણે મંડળીઓમાં પણ એ જોઈએ છે તો સેક્રેટરીનું સ્થાન અને ટ્રેઝરનું સ્થાન બહુ અગત્યનું મળે છે. અને ટ્રેઝરના સ્થાન માટે તો ઘણી બધી વખત ઘણા બધા લોકોને એવી છે કે હું ટ્રેઝરર જ બનું, બરાબર છે, એવી બાબતો એ કદાચ એ હોય છે. અત્યારે પ્રશ્ન આપણી પાસે નથી, પણ એટલું બધું ઊંચું સ્થાન એ શિષ્ય ગણમાં એ સારી મોટી જવાબદારી સાથે સંકળાયેલી વ્યક્તિ અને પ્રેરિત પદ છે. અને છતાંય પ્રભુ એના માટે એ વ્યાકુળ થાય છે. પ્રભુ અહીંયા કહે છે કે વ્યાકુળ થાય છે, એ વ્યક્તિ માટે વ્યાકુળ થાય છે. અને ત્યાં કહે છે કે તે મને પરસ્વાધીન કરશે. પરસ્વાધીન કરવું, જે શબ્દ પરસ્વાધીન શબ્દ જે છે, પરસ્વાધીન કરવું એટલે કે બીજાને તેને સોંપી દેવું. અર્થાત એ પોતાનું બહુ જ નજીક, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બહુ જ નજીકના શિષ્યોમાંનો, એટલે કે એ શિષ્યોમાંનો એક કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક કાર્યોને નિહાળ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની એક શિક્ષણને જેણે પ્રાપ્ત કર્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની એક સત્યની બાબતોને તેના વિશેના જે પુરાવો છે તેણે એ શાસ્ત્રોને આધારે એણે અનુભવ્યા છે. અને છતાંય આ વ્યક્તિ ને માટે આ શબ્દ પ્રયોગ એ કરવા કે જે મને બીજાને સોંપી દેશે. બોલો, એથી વિશેષ જે છે બીજું એ કયું જાણે કે દુઃખ હોઈ શકે. એટલા જ માટે શરૂઆતના પ્રશ્ન તમને પૂછ્યો, એથી વિશેષ બીજું દુઃખ કયું હોઈ શકે જે સોસરું ઉતર જનારું છે, સોસરું ઉતરી ગયું છે, જેને કદી ભૂલી શકાય નહીં. એને કદાચ આપણે એવું કહીએ કે એને કદી ભૂસી પણ ના શકાય. એની કોસ્ટ, બાય એની કોસ્ટ. ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે જો પ્રભુ આવીને કહે ને તો પણ હું એને માફ ના કરું, તો પણ હું ના ભૂલું, એ તો યાદ તો મને રહેશે જ, એમ કહે છે. આપણે ઘણી બધી વખત એ માફી આપતા હોઈએ છીએ, પણ આપણે સાચા અર્થમાં માફી આપતા હોતા નથી. કારણ કે માફીનો અર્થ એ થાય છે કે આપણે જો માફી આપી દીધી છે તો એને ભૂસી કરવાનો છે, ખ્રિસ્તના નામમાં એને એને દાટી દેવાનો છે અને ક્યારેય ફરીથી ના એ યાદ કરાવ્યા એવી બાબતો એને આપણે માફ કરવાની વાત એ આવતી હોય છે. પણ ઘણી બધી વખત આ બાબતોને આપણે આપણા જીવનમાં, આપણા વ્યવહારમાં, આપણા સેવા કાર્યમાં, આપણા શું કે એ વ્યક્તિ સાથેના વ્યવહારમાં, એ કુટુંબો સાથેના વ્યવહારમાં, પતિના પત્ની સાથેના, પત્નીના બાળકો સાથેના, બાળકોના મા બાપ સાથેના, અને એ બધા વ્યવહાર એટલે કે આપણા ઇવન એક્સટેન્ડેડ ફેમિલી જે વિસ્તાર, જે બીજું કુટુંબ છે, એમાં પણ આપણે આ બાબતનું વલણ, આવા પ્રકારનું વલણ આપણે રાખતા હોઈએ છીએ. અને ત્યારે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તની વેદના જે છે, એ વેદના જે આપણને સમજાવી રહી છે કે પ્રભુ વ્યાકુળ છે, એ વ્યક્તિને માટે વ્યાકુળ છે, એ સાચી હકીકત સ્વરૂપે એ કરવાને જઈ રહ્યો છે, એ બાબતની એ વ્યાકુળતા એ જાહેર કરે છે. આ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની શું સમજાવે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાબત એ સમજાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે સર્વોચ્ચ પ્રેમ જે છે, જે સાર્વભૌમત્વ ધરાવનાર પ્રેમ જે છે, એ અહીંયા એ પ્રભુ એ ત્યાં દર્શાવે છે. અને એ બાબત એ દર્શાવે છે, એ શરૂઆતથી જ પ્રભુ એ મનુષ્ય જીવન પર કેટલો બધો પ્રેમ રાખે છે કે જેની પ્રતિકૃતિ છે, જેની પ્રતિમા છે, જે એનું સ્વરૂપ છે, એના પર એ કેટલો બધો પ્રેમ રાખે છે.
જે એનું અંતઃકરણ ઓળખે છે, જાણે છે, એના વિશે એ પ્રેમ રાખે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ એ એની વ્યાકુળતામાં એ આપણને જોવા મળે છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુઃખી થાય છે, એમાં એ યહૂદા પ્રત્યેનો પ્રેમ જે છે, યહૂદા ઇસ્કારિયોત પ્રત્યેનો પ્રેમ જે છે, એ વલાઓ અહીંયા આપણને એ જણાય આવે છે. અને એ મારો અંગીકાર એ કરવા, એ મારો નકાર કરવાનો છે, એ બાબત એ ત્યાં છે. બિટ્રેયલ જે શબ્દ છે એ મારો નકાર કરવાનો છે. એથી પ્રભુ બહુ દુઃખી થાય છે અને પ્રભુ એની રાહ જોએ છે, અથવા તો એ પ્રભુ જે છે એ સતત એ જાણે કે એ યહૂદાને પ્રેમ કરે છે, એની સાથે સતત રહીને એને બધી જ બાબતો વિશે એ સમજાવે છે. અને છતાંય યહૂદા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમને, પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાર્યને, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અધિકારને, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જે પ્રાપ્ત થનાર જે મહામૂલ્ય વારસો જે છે એને એ સમજી શકતો નથી. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના વ્યક્તિગત રીતે આ જીવન વિશે એ ત્યાં વ્યાકુળ થાય છે, એ બાબત વિશે એ ત્યાં એ જણાવે છે. બીજી બાબત જો આપણે જોઈએ તો આ યહૂદા જે છે, યહૂદા ઇસ્કારિયોત જે છે, એ યહૂદા ઇસ્કારિયોત એ જાણે કે પહેલાથી જ એ કૃત્યની સાથે, એ અવિશ્વાસુપણાના કૃત્યની સાથે જોડાયેલો છે. જો આપણે વાંચીએ તો યોહાનની સુવાર્તા તેનો 12મો અધ્યાય અને જે 6ઠ્ઠી કલમ કહે છે, હવે ગરીબોને માટે તેને લાગણી હતી, એ કારણથી તેણે આમ કહ્યું નહોતું, પણ તે ચોર હતો અને થેલી રાખતો હતો, અને તેમાં જે નાખવામાં આવતું હતું તે ચોરી લેતો હતો, તે માટે કહ્યું. રાઈટ, અહીંયા પ્રભુ અહીંયા એ બાબત એ સમજાવે જે આપણે વચનોમાંથી યોહાન જ્યારે નોંધે છે ત્યારે એ યહૂદા પાસેથી જો આપણે જોઈએ તો ત્યાં એ બાબત વિશે અવિશ્વાસુ રહ્યો. અર્થાત એ બાબતનું વિશે એ અવિશ્વાસુ રહ્યો અને એ અવિશ્વાસુપણું એને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરવા સુધી લઈ ગયું. વલાઓ, એ નાનું કૃત્ય, એ નાની બાબત કે જે બાબત વિશે અવિશ્વાસુ તે રહે છે, અને એ અવિશ્વાસુપણું, એ જવાબદારીમાં અવિશ્વાસુપણું તેને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન, તેનો નકાર કરવા સુધી તેને ત્યાં એ લઈ જાય છે. હવે નાની બાબતોમાં એણે એ બાબત વિશે શંકા કરી અને અવિશ્વાસ રાખીને એણે એ કાર્ય કર્યું. અને એટલા જ માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કરે છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમનો જે સાર્વભૌમત્વ દર્શાવનાર જે પ્રેમ જે છે, એ પ્રેમમાં એ પ્રેમને એ સતત ત્યાં જાહેર કરતા આપણે ત્યાં એ જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પ્રેમ જે છે તેનો નકાર કરવામાં આવ્યો હોવા છતાં જો આપણે જોઈએ છે તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્યાં એ તેને પ્રેમ કરતા જ એ આપણે જોઈએ છે. અને એટલા જ માટે એ છેક છેલ્લી ઘડી સુધી ત્યાં છે. જો આપણે જોઈએ તો લુકની સુવાર્તા 22મો અધ્યાય અને તેની 3 થી 6 કલમ, લુકની લખેલી સુવાર્તા અને તેનો 22મો અધ્યાય અને તેની 3 થી 6 કલમ જો આપણે જોઈએ તો ત્યાં એ શું કરે છે, એ ખુશ થઈ જાય છે કે યહૂદા જે ઇસ્કારિયોત કહેવાતો, જે 12માંનો એક હતો, તેનામાં શૈતાન પ્રવેશ્યો. આપણે શબ્દ પ્રયોગ સમજીશું. તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં તેમને શી રીતે સ્વાધીન કરવા એ સંબંધી તેઓની સાથે મંત્રણા કરી. તેથી તેઓએ ખુશ થઈને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તે તેણે કબૂલ કર્યું અને લોકો હાજર ન હોય તેવે પ્રસંગે તેમને તેઓના હાથમાં સ્વાધીન કરવાની તક તે શોધી રહ્યો હતો. વલો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે વ્યાકુળ થયા હતા કે જે પ્રેમ મેં તેના પર દર્શાવ્યો એ પ્રેમનો નકાર કર્યો, ખ્રિસ્તનો નકાર કર્યો. ખ્રિસ્તે દર્શાવેલો જે પ્રેમ જે છે તેનો તે નકાર કરતો એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. એ 3.5 વર્ષ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે, તેમની સાથે ચાલે છે, તેમના કાર્યોમાં એ સામેલ છે, એ સાક્ષીરૂપ બને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે વ્યક્તિત્વ, એટલે વ્યક્તિત્વમાં દેવત્વ અને એ મનુષ્યત્વનું જે સંપૂર્ણ રીતે એની આગળ એ પ્રગટ થયું હોવા છતાં અહીંયા જે બાબત છે કે જ્યાં કે લખ્યું છે કે શૈતાને તેનામાં પ્રવેશ કર્યો. શૈતાન સતત તેના પર એને ટ્રેપ કર્યા કરતા હતા, શૈતાન એને ટ્રેપ કર્યા કરતો હતો, અને ત્યારે આ ટ્રેપમાં એ પોતે ત્યાં આવી જાય છે.
કદાચ ને આ સમયે આપણે એ જોઈએ તો સામસુન અને દલાઈલા, એટલે કે સામસુનના સંદર્ભમાં આપણે જોઈએ, સામસુન એ સતત એ દલાઈલાની જે રિક્વેસ્ટ વિનંતી હતી એને એ નકાર કર્યા કરતો હતો, પણ છેવટે એ ત્યાં એની ટ્રેપ જે છે એમાં ફસાઈ જાય છે અને એમાં એ ત્યાં એને એ કહી બેસે છે. અને એ જ રીતે જો આપણે જોઈએ એ ટ્રેપ જે છે, એ શૈતાની ટ્રેપ જે છે, યુક્તિ છે, પ્રયુક્તિ છે, એમાં અહીંયા યહૂદા એ જાણે કે સપડાઈ જાય છે અને એટલા માટે એ શબ્દ પ્રયોગ પ્રવેશ્યો છે એવું એ ત્યાં એટલે કે સંપૂર્ણ એને આધીન થઈ જાય છે. યાકૂબ 1:14-15 એ આપણે કહે કે કેમ કે માણસ ખેંચાઈને લલચાઈને પરીક્ષણમાં પડે છે અને પરીક્ષણમાં પડ્યાથી તે પાપ તરફ જાય છે અને એમ એ પાપ કરવા તરફ એ ત્યાં દોરી છે. વિચારો એ ટ્રેપમાં ફસાઈને એ પાપ કરવા તરફ એ દોરાય છે અને એટલા જ માટે અહીંયા લખ્યું તેનામાં શૈતાન પ્રવેશ્યો. અને એમ આપણે જોઈએ તો ત્યાં એ કોની સાથે સામેલ થઈ જાય છે કે જે વર્ગ શરૂઆતથી જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મસીહ સંબંધીના દાવાઓને નકારતું હતું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મસીહ તરીકેના અધિકારને જે નકારતું હતું, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મસીહ છે એ નકાર કરીને તેને પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારી નાખવા માટે સતત પ્રયત્નશીલ હતું, એવા જૂથ સાથે તે જોડાઈ જાય છે. અને ત્યાં એ આપણે જોઈએ છે હી ડિનાઇઝ ધ લવ ઓફ ગોડ, ઈશ્વરનો જે પ્રેમ જે છે તેનો નકાર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમનો નકાર એ ત્યાં એ કરે છે અને કરી રહ્યો છે, કરવા તરફ એ જઈ રહ્યો છે અને એ બાબત એ નક્કી થઈ ગઈ છે. અને એટલા માટે થઈને અહીંયા જો આપણે જોઈએ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના માટે એ ખૂબ જ ગંભીર થઈને અથવા તો ત્યાં એ વ્યાકુળ થાય છે, ગંભીર થઈને એ વ્યાકુળ થાય છે, એ બાબત એ આપણે ત્યાં એ જોઈએ છે. અને ત્યાં પછી જો એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ જે છે એનો પ્રેમ જે છે એ એટલો બધો વ્યથિત અને વ્યાકુળ થઈ ગયો છે કે એ જે કરવાનો છે એના માટે એ ત્યાં એને ત્યાંથી એ જાણે કે જવાની રજા પણ આપી દે છે. ભલો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ જે છે એ સતત એને એ બાબત વિશે જાણે કે ફરજ પાડતો હતો, જ્યાં સુધી એ 3.5 વર્ષ સુધી હતો ત્યાં સુધી, પણ છેલ્લી ઘડીએ પણ જ્યારે અહીંયા આપણે જોઈએ છે આખી ઘટનામાં આપણે જોઈએ છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે તમારામાંનો એક જણ મને પરસ્વાધીન કરશે, ત્યારે તેઓ એકબીજા પર શંકા રાખીને તેઓ જુએ છે કોણ હશે. અને આપણે જોઈએ છે તો સિમોન પિત્તર એ જે યોહાન જે છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અઢેલીને બેઠા હતા એમને એ ઈશારાથી પૂછે છે એ કોના વિશે કહે છે એ અમને કહે. અને ત્યારે એ બહુ યોહાન જે છે એ બહુ શાંતિપૂર્વક, બહુ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને યોહાન સાંભળી શકે એ રીતે જ એ પૂછે છે, બહુ શાંતિથી, અથવા તો એમ કહે ને આપણે કાનમાં પૂછે છે એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂછે છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહે છે હું કોળિયો બોળીને જેને આપીશ તે જ તે છે. અર્થાત અહીંયા આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે ખરા કે એક જણ તમારામાંનો એક જણ મને પરસ્વાધીન કરશે, પણ એ કોણ છે ડિક્લેર કરતા નથી. એ છેક સુધી પ્રભુ એ વ્યક્તિને માટે રાહ જુએ છે અને એ રાહ જોતા પ્રેમને એ નકારવાનો છે, એ રાહ જોતા પ્રેમને એ ઠુકરાવવાનો છે. એ જે રાહ સતત એ બે હાથ ફેલાવીને જે રાહ જોયા કરે છે, જે આવકારવાને માટે, સ્વીકારવાને માટે, અપનાવી લેવાને માટે, એની સાથે હોવાને માટે જે હંમેશા આમંત્રણ આપી રહ્યા છે એનો નકાર એ જ કરવાનો છે. એ બાબત વિશે પ્રભુ એ જાણે એ ત્યાં એ પ્રેમના આમંત્રણને નકાર કરતા આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને એ નકાર કરશના માટે પ્રભુ એ વ્યાકુળ થાય છે અને એ આપણે ત્યાં જોઈએ છે. અને પ્રભુ એ છેક સુધી સિક્રેટ અથવા તે એ ત્યાં સિક્રેટ જ રાખે છે અને એ બાબત કહે છે હું કોળિયો બોળીને જેને આપીશ તે જ તે છે. અને પછી તે કોળિયો બોળીને એ યહૂદા ઇસ્કારિયોતને એ આપે છે, સિમોનના દીકરા બોલીને તે સિમોન ઇસ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે. અને તરત પછી કહે છે ત્યાં લખ્યું શૈતાન પ્રવેશ્યો. અર્થાત પ્રભુ અહીંયા જે બાબત કહી રહ્યા છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસેથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અધિકારમાંથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાનિધ્યમાંથી એ દૂર જાય તે પહેલાં ત્યાં સુધી, એટલે કે એમના છેલ્લી ઘડી સુધીના પ્રયાસો, એમનો પ્રેમ દર્શાવવાનું, એમનું સતત પ્રેમ કરવાનું, એને સતત એની સાથે રહેવાની જે વલણ જે છે એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પ્રેમ જે છે, જે સાર્વત્રિક અને સર્વોચ્ચ પ્રેમ જે છે, જે સનાતન
સનાતન પ્રેમ જે છે એ વ્યક્તિને માટે એ છેલ્લી ઘડી સુધી એ પ્રભુ એની સાથે એ વ્યવહાર કરવાનું એ ત્યાં ચાલુ રાખે છે. He continuously અને એ કન્ટિન્યુઅસલી નકાર કર્યા કરે છે. અને ઇવન છેલ્લી ઘડી સુધી એ નકાર હવે કરી જ દેવાનો છે, કારણ કે ઓલરેડી એણે એ ડિસાઇડ કરી ચૂકેલો છે. અને એટલા માટે પ્રભુ એ વ્યાકુળ થાય છે. ઓલરેડી એણે ડિસિઝન લઈ લીધું છે, પણ એ ડિસિઝન ફેરવાઈ જાય એના માટે પ્રભુ એને ફરીથી એ કોળીઓ એને એ જ પ્રેમથી એને કોળીઓ એને આપે છે. અને પ્રભુ એ ત્યાં એ બાબતે પ્રગટ કરતા એ કહે છે કે જ્યારે કોળીઓ લે છે અને તરત જ એ ત્યાંથી નીકળી જાય છે. ઇવન હી ડીડ નોટ નો, એ બાબત વિશે એ જાણતો નહોતો કે પ્રભુ આ એ કૃત્ય જે કરી રહ્યા છે એમાં એ મને એ યોહાનની આગળ પ્રદર્શિત કરી રહ્યા છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ જે છે એનો તદ્દન ત્યાં વિશ્વાસઘાત થવાનો છે. એ બાબત એ માટે પ્રભુ વ્યાકુળ છે. પ્રભુ એક જીવનને માટે જે રીતે વ્યાકુળ થાય છે એ બાબત પ્રભુ આપણને આજના વચનમાંથી એ પ્રભુ એ સમજાવી રહ્યા છે. અને એટલા જ માટે વલાઓ આજે આ યહૂદાના જીવનમાંથી જે બાબત એ આપણે શીખવા માંગીએ છીએ એ તો એ છે કે ઘણી બધી વખત આપણા સ્વજન, સ્નેહીજન અને એકદમ તદ્દન નજીકની વ્યક્તિ દ્વારા જ્યારે આપણો નકાર થાય ત્યારે આપણે કેવું વર્તન એ આપણે અપનાવવાનું છે. અને ત્યારે પ્રભુ એ વ્યાકુળ થાય છે, દુઃખી થાય છે. પ્રભુ આપણને તેના સ્વભાવના ભાગીદાર બનાવીને તેના સ્વભાવના ભાગીદાર બનાવીને તેની પ્રતિમામાં જ્યારે પ્રભુ જોવા માંગે છે ત્યારે પ્રભુ આ જ બાબત એ સમજાવે કે છેક ઘડી સુધી એને પ્રેમ કરવાનું, એને સ્વીકારી લેવાનું, એને સાથે રાખવાનું વલણ એ આપણે એ રાખવું જરૂરી છે. એ બાબત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના છેલ્લા સર્વ મનુષ્ય જાતિ માટેના છેલ્લા એમના કાર્ય તરફ એ આગળ વધી રહ્યા છે. એ સમયમાં પણ પ્રભુ એમનો પ્રેમ જે છે એ દર્શાવવાનો, વ્યક્તિ માટે દર્શાવવાનું એ ચાલુ એ રાખે છે. એ પરિસ્થિતિમાં પણ પ્રભુ એ પોતાનો પ્રેમ એ દર્શાવવાનું એ ચાલુ રાખે છે. અને પ્રભુ આપણને એ બાબત વિશે સમજાવી રહ્યા છે કે એ પછીનો બધો અધિકાર જે છે એ તો ઈશ્વરનો છે. ઘણી બધી વખત આપણે કદાચ એટલું બધું કર્યું હોય, એ છેક સુધી પ્રભુની આજ્ઞા પ્રમાણે કાર્ય કર્યું હોય અને છતાંય વ્યક્તિના જીવનમાં કોઈ પરિવર્તન આપણે ના જોઈએ, ત્યારે એને આપણે એના માટે એ જ પ્રાર્થના કરવાની છે કે પ્રભુ અમે તમારા અધિકાર હેઠળ તમારા હાથોમાં તેને સમર્પિત કરીએ છીએ. વલાઓ અહીંયા પ્રભુ એ જ બાબત કરીને એ જીવન વિશે એ જાણે કે પ્રભુના હાથમાં એ બાબતને સોંપી દે છે. વલાઓ આપણે આપણા જીવન દ્વારા, આપણા કાર્ય દ્વારા, આપણા વિચારો દ્વારા, આપણા વ્યવહાર દ્વારા, આપણા એ એકબીજા સાથેના સંબંધોમાં જે રીતે આપણે એ વિશ્વાસથી એકબીજાને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનના આધારે જ્યારે આપણે એ એકબીજા સાથેના સંબંધો અને એ સંબંધોની સાથેના વ્યવહારોને જોવાના છે ત્યારે પ્રભુ આ બાબત એ મને ને તમને એ સમજાવવા માંગે છે કે પ્રભુના લોકો તરીકે હું અને તમે જ્યારે એ વધસ્તંભ પરની યાત્રાને આપણે નિહાળી રહ્યા છે, સમજી રહ્યા છે, ત્યારે પ્રભુ મારા ને તમારા જીવનમાં એ બાબત વિશે ચિંતા રાખે છે કે મારો દીકરો, મારી દીકરી, આ મારો વાલો ભાઈ, આ મારી વાલી બેન એ મારા સ્વભાવ જેવો એ સ્વભાવ રાખનાર અને મારી પ્રતિમા તરીકે એ લોકોની આગળ એ પ્રગટ થનાર એ બની રહે. પ્રભુ મારાને જો આપણે નથી કરતા ને વલાઓ, તો વલાઓ પ્રભુ મારાને તમારા માટે એ વ્યાકુળ થાય છે. પ્રભુ જ્યારે એ બાબત જોતા નથી, જ્યારે ખ્રિસ્તનો સ્વભાવ અને ખ્રિસ્તની પ્રતિમા જ્યારે મારામાં એ પ્રગટ થતી જોતા નથી, એ સાક્ષી અને એ સેવા કાર્ય દ્વારા એ સાક્ષી એ ઈસુ ખ્રિસ્તનો મહિમા જ્યારે એ જોતા નથી, ઈસુ ખ્રિસ્તનો એ મંડળીમાં એ જે મહિમા અને ઈસુ ખ્રિસ્તનો જે સાર્વભૌમત્વ જ્યારે એ પ્રગટ થતું નથી, ત્યારે પ્રભુ એ મારા દ્વારા એ થયેલા કૃત્ય, વિચાર, વ્યવહાર અને વાણીના માટે એ વ્યાકુળ થાય છે. અને એથી જ કરીને આજે આપણે આપણા જીવન સંબંધી વિચારવા માંગીએ છીએ કે આપણે ક્યારે એ આપણા જીવનના સ્વામી અને આપણા સર્જનહાર અને આપણા ઉદ્ધારકર્તા અને
આપણું જીવન જેના હાથમાં સલામત છે, આપણું જીવનનું ભવિષ્ય જેના હાથમાં સલામત છે, એ પ્રભુને આપણે ક્યારે દુઃખી કર્યા છે? આપણા કૃત્ય દ્વારા આપણે ક્યારે દુઃખી કર્યા છે? આપણા વ્યવહાર દ્વારા આપણે ક્યારે દુઃખી કર્યા છે? અને એ બાબત સમજીને આવો આપણે આપણા જીવનનું સમર્પણ કરીએ, પ્રાર્થનામાં જોડાઈએ. અમારા જીવંત અને દયાળુ પ્રભુજી, યહૂદાના પ્રત્યેનો તમારો જે વ્યવહાર હતો એ તો એ છેક અંત સુધી પ્રભુ તેના પર તમે પ્રેમ દર્શાવતા રહ્યા છો. ભલા પ્રભુ, આજે અમારા પણ તમે એ જ પ્રેમ દર્શાવો છો, એ બાબત સમજવાને માટે અમારી સહાય કરી છે, માટે આભારી છે. પણ પ્રભુ, અમે પ્રેમનો પ્રત્યુત્તર નથી આપ્યો. એ પ્રમાણેના એ પ્રેમના પ્રત્યુત્તર સ્વરૂપેનું એ અમારો સ્વભાવ એ અમે પ્રભુજી દર્શાવ્યો નથી. એ તમારી પ્રતિમા તરીકે અમે જીવ્યા નથી, અમે નવી ઉત્પત્તિ તરીકે જીવ્યા નથી. ત્યારે પ્રભુજી, અમે તમારી પાસે માફી માંગીએ છીએ. ઓ પ્રભુ, અમારા પર દયા કરો, અમારા પર દયા કરો. અમે કોઈ પણ રીતે તમને પરસ્વાધીન કરીએ નહીં, પણ પ્રભુ, અમે પોતે તમારું વચન કહે છે એ પ્રમાણે કે જેઓ ખ્રિસ્તના છે તેઓ પોતાને તેની ઈચ્છા અને તેના વિષયો સુદ્ધા વધસ્તંભે ચડી દે છે. એટલે કે પ્રભુ, અમે પોતે એ વધસ્તંભે ચડાઈ જઈએ. હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે, અને ખ્રિસ્તની પ્રતિમા અને તેનો સ્વભાવ અમારા જીવનોમાં એ પ્રગટ થાય એવી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. વહાલા પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, જો અમારા કોઈ પણ અમારા ખૂબ જ નજીકના સ્વજનની સાથેનું એ મન દુઃખ હોય તો એ દૂર કરવાને માટે પ્રભુ, તમે અમને તમારા પવિત્ર આત્મા દ્વારા, વધસ્તંભના સામર્થ્ય દ્વારા, તમારા વચન દ્વારા અમને સહાય અને મદદ કરજો. કે અમે એના પર વિજય પ્રાપ્ત કરીને અમે તમારા લોક તરીકે, તમારી મંડળી તરીકે અમે તમને મળવાને આતુર એવા લોક બની રહીએ, એવી ખાસ પ્રાર્થના અને વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે લાવીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આવો આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થનામાં સાથે જોડાઈશું અને ત્યાર પછી છેલ્લું આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. પ્રાર્થનામાં જોડાઈએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે સતત આપણા પર પ્રેમ રાખતા આપણી રાહ જુએ છે, અને ઈશ્વર પિતાનો અનુગ્રહ કે જે હંમેશા આપણને તેની કૃપા અને દયામાં સંભાળી રાખતા તેની સાથે હોવાની ખાતરી આપે છે, અને પવિત્ર આત્મા દેવ કે જે સતત આપણી સાથે વ્યવહાર કરે છે અને આપણને પાછા વળીને દેવના રાજ્યમાં દોરી જાય છે, તેની સંગત, તેનું સામર્થ્ય, તેની સમીપતા, તેનું પરાક્રમ, તેનો મહિમા અને આશીર્વાદ આપણ સર્વની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. તું બીશ નહીં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશ નહીં, કેમ કે હું તારો ઈશ્વર છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે. વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. એકલતાની અંધારી અઘરી પળમાં દીપક બનીને
તું મારી સાથે છે. નિરાશાને નિષ્ફળતાના કપરા સમયમાં આશા બનીને તું મારી સાથે છે. તું મારી સાથે છે, તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે. પાપની નાશ તણી ખીણની મુસાફરીમાં ઉદ્ધાર બનીને તું મારી સાથે છે. જીવનની તોફાની ઝંઝાવતી ઘડીમાં સામર્થ બનીને મારી સાથે છે. સિદ્ધિને સફળતાની આનંદી ક્ષણોમાં સહાય બનીને તું મારી સાથે છે. તું મારી સાથે છે, તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે. વિશ્વાસ તણીએ રાહની ફરતી ઓટમાં પાળક બનીને તું મારી સાથે છે. કરવા સમર્પણ ઈશને કાજે આજીવનમાં સથવારો બનીને તું મારી સાથે છે. ઉત્સવને અવસરની ઉલ્લાસિત પળોમાં આનંદ બનીને તું મારી સાથે છે. તું મારી સાથે છે, તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે. તું મારી સાથે છે, તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે. પ્રભુ તું મારી સાથે છે, પ્રભુ તું મારી સાથે છે.